વડોદરાની વાત કરવામાં આવે તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરામાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરીથી વિશાળ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો બાઇક સાથે જોડાયા હતા। વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રેલી દરમિયાન વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને હક અધિકારો અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો। રેલી દરમિયાન આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર રેલી દરમિયાન ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો। બાઇક રેલીના માધ્યમથી આદિવાસી સમાજની એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી છે, એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ। એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કાઢવામાં આવે છે। ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું। આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો। સંતોષમાં આવે।